અને આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતના બેઈમાન મોસમની. બેઈમાન મોસમ એટલા માટે કે દર 2 દિવસે મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે. 2 દિવસ પહેલા સુધી રાજ્યમાં લૂ વાઈ રહી હતી, બાળી નાખે એવી ગરમી. પણ ગઈકાલ મોડી રાતથી કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો અને આજે પણ એ વરસાદી માહોલ જામ્યો. શું છે મોસમની ચાલ? આવનારા દિવસોમાં ગરમી પડશે કે વરસાદ? નિષ્ણાતો અને હવામાન વિભાગ શું કહે છે, સૌથી પહેલા એ જુઓ. મોસમ બેઈમાન, તાપ માવઠાથી પરેશાન, મોસમના ચાલથી લોકો હેરાન. રાજ્યમાં બદલાતા મોસમના મિજાજે સૌ કોઈને ચક્રાવે ચઢાવ્યા છે. એપ્રિલની શરૂઆત બળબળતી ગરમીથી થઈ. 2 દિવસ પહેલા સુધી રાજ્યમાં લૂના પવનો ફૂંકાઈ રહ્યા હતા. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. જોકે હવે મોસમની ચાલ બદલાતા એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકરા તાપ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ગઈકાલ રાત્રે રાજ્યના કેટલાક વિસ્તારમાં કરા અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગુજરાતના પૂર્વ વિસ્તાર એટલે દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું. ભાવનગર શહેર તેમજ આસપાસના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું. જોકે ભાવનગરમાં એક જ માવઠાએ તંત્રની પોલ ખોલી નાખી. એટલે નજીવા વરસાદમાં જ ભાવનગરના કેટલાક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું. ખેર, તંત્રનું કામ જ એટલું ઉમદા છે કે નજીવા વરસાદમાં પાણી ન ભરાય તો નવાઈ લાગે. ભલે આ કમોસમી વરસાદ હોય, પણ આ માવઠાએ શહેરીજનોને અંગ દઝાડતી ગરમીથી આંશિક રાહત જરૂર આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ માવઠું પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે આવ્યું છે, પણ આ રાહત 2 દિવસ પૂરતી જ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ગરમી પણ પડવામાં છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કંઈક અસર રહે છે, એટલે હજુ પણ પલટા આવશે. હમણાં લગભગ આજે 7 સુધીમાં કે રાત્રિના ભાગ સુધીમાં ક્યાંક છાંટાછૂટી થઈ શકે અથવા તો વાદળવાળું થવાની શક્યતા રહી શકે, કારણ કે હવે ગતિવિધિ વરસાદ કે ગાજવીજની ઘણી ઘટી જશે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આગામી 14 એપ્રિલથી ફરી એકવાર હીટવેવનો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનનો પારો ઉચકાઈને 43 થી 44 ડિગ્રી આસપાસ પહોંચશે. 14મી એપ્રિલથી પુનઃ ગરમી વધશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન જોવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે. આ ઉપરાંત લગભગ સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે. કચ્છના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે. રાજ્યના હવામાન વિભાગે પણ આ આગાહી પર મહોર મારી છે. હવામાન વિભાગે તારીખ 15 એપ્રિલથી 17 એપ્રિલે ફરી હીટવેવની આગાહી કરી છે. 24 आवर्स में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. और हीट वेव की बात करेंगे तो आने वाले डे 4, डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के लिए. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है डे 4, डे 5 और डे 6 के लिए बनासकांठा, साबरकांठा और कच्छ के लिए. और राजकोट के लिए डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है. और हॉट एंड ह्यूमिड कंडीशन की जो वार्निंग है पूरे गुजरात कोस्ट के लिए वो डे 4, डे 5 और डे 6 के लिए है. આમ હાલ ભલે કમોસમી માવઠાએ ગરમીથી આંશિક રાહત આપી હોય, પરંતુ આ રાહત 2 દિવસ પૂરતી જ છે. કારણ કે 2 દિવસ બાદ ફરી બેઈમાન મોસમની ચાલ બદલાવાની છે અને લોકોને ફરી અંગ દઝાડતી ગરમીમાં શેકાવાનું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કોઈ પણ શહેરની જીવાદોરી. અને જ્યાં અમદાવાદની વાત આવે, વિકાસ કૂદકે ને ભૂસકે આગળ વધતો હોય, ત્યાં અહીંયા તો ત્રણ પબ્લિક ટ્રાન્સપોર્ટ તમને મળે ને એમાં 2 બસ સેવા, એએમટીએસ અને બીઆરટીએસ. મેટ્રો અલગ, પણ આજે વાત બસ સેવાની જ કરવી છે. એએમટીએસ અને બીઆરટીએસમાંથી આપણી લાલ બસ એટલે એએમટીએસનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે. કંઈ કેટલાયને સંઘર્ષના દિવસો એમાં યાદ આવે, કંઈ કેટલાયનું બાળપણ એની સાથે જોડાયેલું છે. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેવડી નીતિના કારણે આજે એએમટીએસના હાલ બેહાલ થઈ ગયા છે. મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ છે. આખરે શું થયું, હવે એ જુઓ. એએમસીની બેવડી નીતિ, બીઆરટીએસ દે ગોળ, એએમટીએસ દે ખોળ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેવડી નીતિના કારણે અમદાવાદની વર્ષો જૂની જાહેર બસ સેવા એટલે એએમટીએસના મુસાફરોની હાલત ખરાબ બની છે. હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને આ ગરમીમાં લાલ બસના સ્ટોપ લાલ ચોળ બન્યા છે, જેની પાછળ ખાલી આકાશમાંથી પડતા આગના ગોળા જવાબદાર નથી. એએમટીએસ બસ સ્ટોપની ડિઝાઇન પણ એટલી જ જવાબદાર છે, કારણ કે મોટાભાગના એએમટીએસના બસ સ્ટેન્ડ લોખંડના અને પતરાના બનેલા છે, જેના કારણે બપોરના સમયે આ બસ સ્ટેન્ડ ગરમ થઈને લાલચોળ થઈ જાય છે. ઉનાળો આવે અને અમદાવાદીઓને આકરા તાપમાં રહેવું મુશ્કેલ બની જતું હોય છે. એવા સંજોગોમાં તંત્ર છે તે પણ બેદરકાર હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટ્રાન્સપોર્ટ સર્વિસ છે એએમટીએસ, તેમાં મુસાફરી કરવી ઉનાળામાં આકરી બનતી હોય છે. બસ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેની ફોલ્ટી ડિઝાઇન છે અને મટીરિયલનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે ને તેના કારણે લોકો અહીં ગરમીમાં બેસી ના શકે તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે. અહીં ટેમ્પરેચર મીટર છે તેમાં બતાડવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે આ જે ફ્લોર છે તે લોખંડનો ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે ને ટેમ્પરેચર આ ઉનાળામાં અત્યારે 48 ડિગ્રીને પાર જઈ રહ્યું છે. એવા સંજોગોમાં લોકોને જ્યાં સુધી બસ ના આવે ત્યાં સુધી રાહ કેવી રીતે જોવી તે એક સવાલ બની જતો હોય છે અને તેના કારણે જ લૂ લાગવાના, ગરમી લાગવાના બનાવો છે તે વધતા હોય છે. અમદાવાદ શહેરમાં એએમટીએસના કુલ 4,901 બસ સ્ટેન્ડ છે, પણ હાલત એવી છે કે બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા લોકો આસપાસમાં છાંયડો ગોતે છે. આ મસમોટો ખર્ચો કરીને બનાવેલા લાલ બસ સ્ટોપ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. સ્ટેન્ડમાં મતલબ બેસી શકાય એવી સ્થિતિ નથી, કેમ કે તડકાનું અહીંયા લોખંડ છે એટલે બેસી શકાય એવું નથી. અને લોખંડ કરતાં લાકડું હોવું વધારે સારું કહેવાય, એટલે લોકો બેસી શકે. ત્યાંથી આવ્યા ક્યાં જવાના ને અહીં બેઠા કેમ બસ સ્ટેન્ડ? હું પાલડીથી આવ્યો છું, અત્યારે પાલડી જવાનો છું, પણ બસ સ્ટેન્ડમાં મતલબ બેસી શકાય એવી સ્થિતિ નથી, કેમ કે તડકાનું અહીંયા લોખંડ છે એટલે બેસી શકાય એવું નથી. અને લોખંડ કરતાં લાકડું હોવું વધારે સારું કહેવાય, એટલે લોકો બેસી શકે. બીજી બાજુ બીઆરટીએસના બસ સ્ટોપ જોઈ એએમટીએસના મુસાફરો જીવ બાળે છે, કારણ કે બીઆરટીએસના બસ સ્ટોપ ચકાચક હોય છે, એટલે ત્યાં ગરમીથી રક્ષણ મળે છે. બીઆરટીએસ બસ સ્ટોપમાં બેસવા માટે લાકડાના બાકડા પણ બનાવવામાં આવ્યા છે. તો બીઆરટીએસની સુવિધા અને એએમટીએસની સુવિધામાં જમીન આસમાનનો ફરક છે. આ ટેમ્પરેચર મીટર છે, બહારનું ટેમ્પરેચર છે તેની કરતાં પણ બસ સ્ટેન્ડ જે છે તેમાં ટેમ્પરેચર ઓછું અત્યાર સુધી આવતું હતું અને લગભગ બરાબર ટેમ્પરેચર થઈ રહ્યું છે. સવાલ અહીં એ છે કે આ જે સીટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે લાકડાની આ સીટિંગ વ્યવસ્થા છે ને લાકડામાં ગરમીની અસર પ્રમાણમાં ઓછી થતી હોય છે. આવો ભેદભાવ જોઈને તમને થતું હશે કે બંનેની ટિકિટના દરમાં પણ ભેદભાવ હશે, પરંતુ તેવું નથી. એએમટીએસ અને બીઆરટીએસમાં પ્રતિ કિલોમીટરના દર લગભગ સરખા જ છે. આ વિશે એએમટીએસના ચેરમેનને પૂછાયું તો તેમણે પણ સત્ય સ્વીકારી લીધું. પણ અત્યારે ગરમીના અંદર તો બાકીના બસ સ્ટોપ પર કોઈ આવી ગરમીમાં ખાલી પતરાનો છાંયડા નીચે બેસવું એ અઘરું છે. પણ નવી જે ડિઝાઇનો અમે હવે ટૂંક સમયમાં બસ સ્ટોપ બદલવાના છે, એના અંદર નવા સુઝાવ બી આપણે લોકોના લેવાના છે. અત્યારે બેસવામાં જે સ્ટીલના બાકડા છે એ જેટલા બધા ગરમ હોય છે કે કોઈ ત્યાં બેસી ના શકે, તો એના માટે કોઈ ઓપ્શન કે બીજો કે જે બહુ ગરમ ના થતી હોય વસ્તુ હોય એવી કોઈ ધાતુનો ઉપયોગ કરી શકાય એવા પ્રયત્ન ચાલે છે. અને એનું નવું હમણાં જ એના ચાલુ થવાનું છે. ટૂંક સમયમાં નવા બસ સ્ટોપ લાગશે એટલે એ નવી ડિઝાઇનમાં અમે આ વિચારવાના છે. ખેર, આમ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોર્પોરેશન એકને ગોળ અને બીજાને ખોળ આપી રહી છે. એએમટીએસનો હિસાબ કિતાબ જોઈએ તો તે ખોટ કરતું જાહેર સાહસ છે, પરંતુ તેમાં દોષ એએમટીએસનો નથી. વહીવટકર્તાઓની બેદરકારી અને અણઘડ નીતિનો છે, જે મળતી ગ્રાન્ટ ખાલી વાપરવા ખાતર વાપરે છે. કોઈ તેમાં સુધારો કરવા માંગતું હોય તેવું નથી લાગતું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.